ગુજરાતમાં હવે દુકાનો 24 કલાક ધમધમી શકશે। કેબિનેટની બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી। તેમણે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં રિટેલ બજાર હવે 24 કલાક ખુલ્લું રહી શકશે, જે માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો કર્યો છે। ઉપરાંત શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ સુધારો કરાયો છે। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ સરકારે નાના વેપારીઓને રાહત આપવા માટે રોજગારીમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી નવા નિયમો અમલી બનાવ્યા છે। રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે। આ નિયમ મહાનગરપાલિકા, નેશનલ હાઈવે પર આવેલી સંસ્થાઓ માટે લાગુ પડશે, જ્યારે કે પાલિકા વિસ્તાર અને સ્ટેટ હાઈવે પર આવેલી સંસ્થાઓ સવારે 6 થી રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે। આ માટે સરકારે કર્મચારીઓ, ગ્રાહકો, દુકાનદારો માટે કેટલાક નવા સુધારા કર્યા છે। એ પ્રમાણે મહિલા કર્મચારીઓને સવારે 6 થી રાત્રે 9 સુધી જ કામ આપી શકાશે। જો સંસ્થામાં 30 થી વધુ મહિલા કર્મીઓ હશે તો ઘોડાઘરની વ્યવસ્થા કરવાની રહેશે। દુકાનોમાં 10 થી ઓછા કર્મચારીઓ હશે તો રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત નહીં રહે। સરકારનો દાવો છે કે 3 પાળી થવાથી વધુ રોજગારી મળવાની સંભાવના છે। ગ્રાહકોને પણ અનુકૂળ સમય ખરીદીની સગવડ ઊભી થશે। સરકાર આ અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરશે। મહત્વપૂર્ણ છે કે આ નિર્ણયથી વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે। પાટીદાર અનામત આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે। રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। હાર્દિકે કહ્યું કે હું બિલકુલ લોકસભાની ચૂંટણી લડીશ। જો કઈ પાર્ટી તરફથી હાર્દિક ચૂંટણી લડશે તે અંગે કોઈ જાણકારી નથી આપી। જોકે હાર્દિક પટેલ અમરેલીથી ચૂંટણી લડે તેવી છે શક્યતા। પાટીદાર અનામત આંદોલનની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી હતી। ગત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાંથી ભાજપનો સફાયો થયો હતો। ભાજપને એક પણ બેઠક ના આપનાર અમરેલી જિલ્લા પર હાર્દિક પસંદગી ઉતારી શકે છે। જોકે હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય પાસ કરશે। સુરતના પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે ટૂંક સમયમાં આંદોલનની ટીમની બેઠક મળશે, જેમાં સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરાશે। વધુમાં ધાર્મિકે ઉમેર્યું કે જનતાના પ્રાણ પ્રશ્નો કઈ રીતે ઉકેલાય તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકને સમર્થન આપતા કહ્યું કે જે બેઠક પરથી હાર્દિક ચૂંટણી લડશે તે બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર નિરાશ ન થાય તે રીતે સમજાવીને ટેકો જાહેર કરાશે। તો આ તરફ કોંગ્રેસે સક્રિય રાજકારણમાં હાર્દિક પટેલનું સ્વાગત કર્યું છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે રાજ્યમાં રોજગારીની તકો ન દેખાતા હાર્દિક પટેલે આંદોલન કર્યું હતું અને સરકાર સામે લડત ચલાવી હતી। ત્યારે આંદોલન કરીને રાજકારણમાં પ્રવેશે તે આવકારદાયક છે। હાર્દિક કોંગ્રેસમાં સામેલ થવા ઈચ્છતા હોય તો તેમનું કોંગ્રેસમાં સ્વાગત છે। તો હાર્દિકના લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત પર ભાજપના નેતા વરુણ પટેલે આપી છે પ્રતિક્રિયા। તેમણે કહ્યું કે આખરે હાર્દિકે દબાતા પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। સાથે જણાવ્યું કે જ્યારે અમે ભાજપમાં જોડાયા હતા ત્યારે અમને ગદ્દાર કહેવામાં આવ્યા, તો હવે લોકોને તેઓ શું કહેશે। વધુમાં જણાવ્યું કે ચૂંટણી લડવા આવી જાઓ મેદાનમાં અને ચૂંટણી જીતીને બતાવો। જોકે હાર્દિક પટેલની જાહેરાતને પગલે ભાજપે તેને આડે હાથ લીધો। ભાજપ નેતા વીવી વઘાસિયાએ આક્ષેપ કરતા કહ્યું કે હાર્દિક પહેલેથી જ કોંગ્રેસનું મહોરું હતો અને સમાજને ગેરમાર્ગે દોરી રાજનીતિમાં આવ્યો છે। હાર્દિક ચૂંટણી લડશે તો 2 લાખ કરતાં વધુ મતોથી હારશે અને કોંગ્રેસ જ તેને હરાવશે। તો આ તરફ પરેશ ગજેરાએ હાર્દિક પટેલના ચૂંટણી લડવાના નિર્ણયને અંગત બાબત ગણાવી। સાથે જ પોતાની અમરેલીથી ચૂંટણી લડવાની અટકળો પર પણ કહ્યું કે તેઓ ચૂંટણી લડવાના જ નથી, તેઓ માત્ર સૌરાષ્ટ્રના પટેલ સમાજના લોકોની સેવા કરતા રહેશે। મહત્વપૂર્ણ છે કે પોસ્ટરને કારણે ખોડલધામનું રાજકારણ ફરી ગરમાઈ ગયું છે। ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાના પોસ્ટર વાયરલ થયા, જેમાં ઉલ્લેખ હતો કે પરેશ ગજેરા અમરેલીથી ચૂંટણી લડશે। નર્મદાનું પાણી શુદ્ધ છે, પીવાલાયક છે, તેમાં કોઈ ખતરો નથી, આ નિવેદન આપ્યું છે રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ। નર્મદા કેનાલમાં માછલીઓના મૃત્યુ બાદ પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેને જુદા જુદા લેબોરેટરીની અંદર તપાસ અર્થે મોકલાયું હતું, જેમાં પાણી શુદ્ધ અને પીવાલાયક હોવાનું બહાર આવ્યું છે।
લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દાવેદારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે વડોદરા બેઠક પર પરપ્રાંતીય મતદારોની સંખ્યા વધુ છે અને પોતે પાર્ટી નેતાઓ સામે પોતાની દાવેદારી વ્યક્ત કરી ચૂક્યા છે. સાંસદ રંજન ભટ્ટને ટિકિટ નહીં મળે અને પાર્ટી તેમને જ ટિકિટ આપશે. દક્ષિણ ગુજરાતના વિવિધ સરકારી પ્રોજેક્ટમાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા સિવાય ડરાવીને જમીન પડાવી હોવાનો કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો. અમિત ચાવડાએ કહ્યું કે લોકોમાં આક્રોશ છે, જેને જોતા સરકારે જમીન સંપાદનમાં કાયદાનું પાલન કરવું જોઈએ. દારૂના વેચાણના મામલે હવે ધાર્મિક સંસ્થાઓના ધર્મગુરુઓ પણ વિવાદમાં આવ્યા છે. ચર્ચમાં વપરાતું પવિત્ર વાઇન કાળા બજારમાં ₹400માં વેચાતું હોવાનો આરોપ ખ્રિસ્તી સમાજના અગ્રણીએ લગાવ્યો. મનોજ મેકવાને મુખ્યપ્રધાનને પત્ર લખીને કહ્યું કે કેટલાક ફાધર અંદરખાને ₹350 થી 400માં વાઇનની બોટલ વેચવાનો કારોબાર ચલાવી રહ્યા છે. રેશન ધારકોની પડતર માંગ સરકાર ન સાંભળતી હોવાનો દાવો કર્યો છે પ્રહલાદ મોદીએ. સાથે તેમણે સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી. અનેક રજૂઆત બાદ પણ કોઈ જ નક્કર પરિણામ ન આવતા આખરે રેશન ધારકો હવે માસ લીવ પર ઉતરવાના છે. 10મી અને 11મી ફેબ્રુઆરીના રોજ રેશન ધારકો તેમની પડતર માંગણીઓને કારણે માસ લીવ પર જશે. ભાજપ અને કોંગ્રેસ સરદારના નામે રાજકારણ કરતા હોય તેવો અલ્પેશ કથિરિયાએ આક્ષેપ લગાવ્યો છે. કથિરિયાના ઓડિયો ક્લિપ વાયરલ થયા છે. અલ્પેશે કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષમાં પહેલીવાર બેનરમાં સરદાર પટેલના ફોટો લગાવ્યા. અલ્પેશે ચીમકી ઉચ્ચારી છે કે કોંગ્રેસ 24 કલાકમાં સરદારના ફોટા દૂર કરે. જો સરદારના ફોટો દૂર નહીં કરાય તો વિરોધ કરશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ફરી એકવાર ટ્રાયલ રન કરવામાં આવ્યો. શહેરના અમરાઈવાડી વિસ્તારના ન્યૂ કોટનથી સ્વસ્તિક 4 રસ્તા સુધી મેટ્રોનો ટ્રાયલ રન કરાયો. 3 કોચ સાથે મેટ્રો ટ્રેનને પાટા પર દોડાવવામાં આવી. મેટ્રોને અંદાજિત 1 કિલોમીટરનો ટ્રાયલ રન કરાયો. ટ્રાયલ દરમિયાન ઇલેક્ટ્રિસિટી અને સલામતીના પાસાની તપાસ પણ કરવામાં આવી.